છે એકદમ સાદી સરળ ભાષામાં આ ક્રિસમસની સ્ટોરી અહીંયા આપણને જોવા મળે છે. કદાચ આપણને જો પ્રભુ ઈસુની આ જે વાત છે એમના જન્મની એને જો લખવાનું જો કહેવામાં આવે તો આપણે શું કરીએ? આપણે તો બહુ બધી અલંકૃત ભાષામાં જાણે કે બધું આપણે લખી કાઢીએ. પણ પ્રભુએ એક ફેમિલી ડોક્ટરને, લુકને, એક ડોક્ટર હતો, એને પસંદ કર્યો કે એનો દીકરો જે આ પૃથ્વી પર જન્મ લેવાનો હતો એની વાત આપણા માટે લખે. અને એમણે જે વાતો લખી છે ને એકદમ સરળ ભાષામાં લખી છે. એમાં કોઈ વિશેષણો વાપરવામાં આવ્યા નથી. ફક્ત ક્રિયાપદ છે, નાઉન છે અને ઓબ્જેક્ટ છે. બીજું કશું જ તમને વધારાનું જોવા મળતું નથી. પણ બહુ દુઃખની વાત એ છે કે લુકની જોડેથી આપણે આ બાબત શીખવા જેવી હતી, પણ શીખ્યા નહીં ને ઉલટાનું ક્રિસમસની જોડે બહુ બધી બીજી બધી બાબતો જોડાઈ ગઈ. ક્રિસમસનું જે અસલ જે સત્ય હતું ને એ બહુ બધી બીજી બધી બાબતોની નીચે દબાઈ ગયું છે. મેં તમને હમણાં જે પિક્ચર બતાવ્યું એમ કે જે ગભાણ હતી ને એ તબેલામાં ફેરવાઈ ગઈ છે. બધા લોકો એવું માને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એક તબેલામાં થયો હતો. સાચી વાત? ગભાણ તબેલામાં ફેરવાઈ ગઈ છે. જે જ્ઞાની જે માણસો હતા ને એ 3 રાજાઓમાં ફેરવાઈ ગયા છે. અને એમાં એક રાજા કાળો હતો એવું કહે છે. બાઇબલમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 3 રાજા હતા કે 3 માગ્યો હતા. કોઈ સંખ્યા નથી આપી. ફક્ત એવું લખ્યું છે જ્ઞાની માણસ. ત્યાં ક્રિસમસ ટ્રી નહોતું, ત્યાં સાન્ટા ક્લોઝ નહોતા. ત્યાં આગળ આપણે જોઈએ છે કે જ્યારે આ ક્રિસમસનું પિક્ચર જોઈએ ને તો બધો બરફ છવાયેલો પડેલો હોય. ક્રિસમસ ટ્રી ઉપર એ બહુ બધો બરફ લોકોને આ જાણે આમ બરફની એ ઊભી કરે છે. એવું કશું નતું. અહીંયા જે હમણાં વાંચવામાં આવ્યું ને વચન એ પ્રમાણે એકદમ સાદી સરળ ભાષામાં જે લુકે લખ્યું છે એ પ્રમાણે બધી પરિસ્થિતિ હતી. અને જ્યારે આપણે બાઇબલમાં જ્યારે જોઈએ છે ને ત્યારે સાચી ક્રિસમસ શું છે, પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે કેવા સંજોગો હતા અને કેવી પરિસ્થિતિઓ હતી એ બધી આપણને ખબર પડે છે. તો વાલાઓ, મેસેજમાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે હું 3 બાબતો તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલી બાબત, અરેન્જમેન્ટ ઓફ હિઝ બર્થ. એમના જન્મની ગોઠવણ વિશે તમને જણાવવા. એમનો જન્મ બેથલેહેમમાં થયો, બરાબર? મરિયમ ક્યાં થયો? બેથલેહેમમાં. તો પ્રભુ ઈસુનો જન્મ કઈ જગ્યાએ થયો, કેવી રીતે થયો, ક્યારે થયો, એ બધી જે બાબતો બની એમાં કોનો ફાળો હતો એના વિશે વાત કરીશું. બીજી બાબત કે અનાઉન્સમેન્ટ ઓફ હિઝ બર્થ. જ્યારે બાળક જન્મે ત્યારે એની જાહેરાત થાય જરૂરી છે, બરાબર ને? પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આયા, પૃથ્વીનો તારણહાર આ પૃથ્વી પર આવ્યો તો એની જાહેરાત તો થવી જોઈએ ને. તો એ અનાઉન્સમેન્ટ, પ્રભુ ઈસુના જન્મની અનાઉન્સમેન્ટ કેવી હતી એ જોઈશું. અને ત્રીજી બાબત, અકનોલેજમેન્ટ ઓફ હિઝ બર્થ. કેટલા લોકો ખરેખર પ્રભુ ઈસુ આ પૃથ્વી પર કેમ આયા એ જાણતા હતા, અને આજે કેટલા લોકો ખરેખર એ જાણે છે અને સ્વીકારે છે એમના જન્મને કે પ્રભુ ઈસુ કેમ આ પૃથ્વી પર આયા. એટલા 3 બાબતો વિશે આજે આપણે શીખીશું. તો સૌથી પહેલા અરેન્જમેન્ટ ઓફ હિઝ બર્થ. એ પહેલી જે લુકની જે પહેલી જે 7 કલમો વાંચી એમાં પ્રભુ ઈસુ ક્યાં જન્મવાના હતા, કેવી રીતે જન્મવાના હતા અને ક્યારે જન્મવાના હતા, એની પાછળ કયા કયા વ્યક્તિઓનો હાથ હતો એ વિશે આપણને જણાવે છે. અને એવા 5 વ્યક્તિઓ હતા. કેટલા? 5 વ્યક્તિઓ એવા હતા કે જે એનકેન પ્રકારે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી પ્રભુ ઈસુના જન્મની ગોઠવણને માટે જવાબદાર હતા. સૌથી પહેલો એમાં આવે છે રોમન એમ્પરર, રોમન બાદશાહ. પહેલી જ કલમમાં વાંચ્યું આપણે કે કૈસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. હવે હિસ્ટ્રીમાં જ્યારે તમે જોશો ને તો આ જે રોમન એમ્પરર છે સીઝર ઓગસ્ટસ, એ રોમન સામ્રાજ્યનો સૌથી પહેલો બાદશાહ, સમ્રાટ કહેવાતો હતો. અને એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 31 થી
ઈસવીસન 14 સુધીનો માનવામાં આવે છે. એટલે કે પ્રભુ ઈસુના જન્મ પછી પણ થોડો સમય સુધી એણે રાજ કર્યું હતું. હવે આ જે રોમન બાદશાહ હતો ને, એના સમયમાં રોમન સામ્રાજ્યમાં બહુ જ શાંતિ હતી. કોઈ પણ જાતના યુદ્ધો કે કશું થતું નહોતું. અને એનું પાછળનું કારણ એ હતું કે એની પાસે બે વસ્તુ હતી, એક તો પૈસા અને બીજું સૈનિકો. હવે એ પૈસા અને સૈનિકો એની જોડે ખૂટે નહીં ને, એના માટે એ શું કરતો ખબર? વસ્તી ગણતરી કરાવતો. દર 14 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી. શું, કયા કારણને લીધે? કે એના લીધે બે વસ્તુઓ મળતી, એક તો ટેક્સ અને બીજું કેટલા લોકો સૈન્યમાં જોડાવાને લાયક છે એની માહિતી એને મળતી. વાલાઓ, એ સમયે ફરજિયાત હતું કે વ્યક્તિઓને રોમન સામ્રાજ્યના સૈન્યમાં જોડાવું પડતું હતું. અને એટલે આ જે બાદશાહ છે એણે રોમમાંથી ફરમાન બહાર કાઢ્યું કે બધા લોકોની વસ્તી ગણતરી કરવામાં આવે અને દરેક વ્યક્તિ પોતાના જે બાપદાદાઓનું મૂળ વતન છે ત્યાં આગળ બધા જાય. વાલાઓ, પ્રભુ ઈસુનો જન્મ બેથલેહેમમાં થાય એની પાછળ આ રોમન બાદશાહનો બહુ મોટો હાથ હતો. જો એણે જાહેરાત જ ના કરી હોત વસ્તી ગણતરીની, તો મરિયમ અને યોસેફ ત્યાં જાત પણ નહીં અને પ્રભુ ઈસુનો ત્યાં જન્મ પણ ના થાય. અહીંયા આપણને શું જોવા મળે છે? પ્રભુ ઈસુ ગમે તે વ્યક્તિનો એના હેતુના, એના ઈરાદાને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. રોમન બાદશાહ એક એવો વ્યક્તિ હતો જેના પ્રભુના રાજ્યની જોડે કોઈ લેવા દેવા હતી નહીં, પણ પ્રભુએ એ જ વ્યક્તિનો ઉપયોગ કર્યો કે જે પ્રભુ ઈસુના જન્મનું કારણ બને. બરાબર. બીજી વ્યક્તિ જે આવે છે ને, એ આગળ વાંચેલું નામ લખેલું છે કુરેનિયસ. એ ગવર્નર હતો સિરિયા પ્રાંતનો, કે જ્યાં મરિયમ અને યોસેફનો બધા લોકો જે રહેતા હતા, આખો એરિયા એમની અંડરમાં આવતો હતો. અને આ ગવર્નરે એવી વાત જાહેર કરેલી કે વસ્તી ગણતરીની અંદર મુખ્ય 4 બાબતો નોંધવામાં આવે. સૌથી પહેલી બાબત તો કે વ્યક્તિનું નામ નોંધવામાં આવે, વ્યક્તિનો શું ધંધો છે એ નોંધવામાં આવે. બરાબર. વ્યક્તિ ના પરિવારમાં કેટલા લોકો છે એ નોંધવામાં આવે, અને વ્યક્તિની પ્રોપર્ટી કેટલી છે. આ 4 બાબતો વસ્તી ગણતરીમાં ખાસ નોંધવામાં આવે એવું કહેવામાં આવે. એનો અર્થ શું થયો ખબર વાલો? પ્રભુ ઈસુનું નામ છે ને બાઇબલમાં નોંધાયું, એ પહેલા રોમન ચોપડામાં નોંધાયેલું. એ વસ્તી ગણતરીમાં પ્રભુ ઈસુનું નામ રોમન ચોપડામાં નોંધાઈ ગયેલું. વાલાઓ, આપણી જોડે અત્યારે એ ડોક્યુમેન્ટ છે નહીં, કારણ કે એ સમયમાં લખાણ માટે જે પેપર વપરાતું હતું, પપાયરસ જેને કહેવાય, એ 100 વર્ષથી વધારે ટકે નહીં. 100 વર્ષ પછી એ અસ્તિત્વનું ખતમ થઈ જાય, નાશ થઈ જાય. એટલે ચોક્કસ આપણી જોડે ડોક્યુમેન્ટ નથી. પણ બાઇબલની બહાર પણ બહુ બધી જગ્યાએ પ્રભુ ઈસુનું નામ નોંધાયેલું છે. બહુ બધા નોન ક્રિશ્ચિયન ઇતિહાસકારો, બહુ બધા નોન ક્રિશ્ચિયન લોકોએ પ્રભુ ઈસુ વિશે લખેલું છે, ફક્ત બાઇબલમાં નહીં. અને એટલે કદાચ લોકો કોઈ એવું કહેતા હોય ને કે પ્રભુ ઈસુની વાર્તા તો ઉપજાઈ કાઢેલી છે, પ્રભુ ઈસુની જે વાતો છે એ તો કલ્પિત કહાનીઓ છે, એમણે આ બાબતો ચેક કરવાની જરૂર છે કે પ્રભુ ઈસુનું નામ ફક્ત બાઇબલમાં નહીં, પણ નોન સેક્યુલર જે લોકો છે, જે લોકો પ્રભુ ઈસુને ઓળખતા નથી, જે લોકો ઇતિહાસ લખ્યો છે, એવા લોકોના રેકોર્ડમાં પણ પ્રભુ ઈસુનું નામ નોંધાયેલું છે. બોલો, આ જે કુરેનિયસ હતો ને, એણે એવું ડિક્લેર કરેલું કે બધાએ વસ્તી ગણતરીમાં નામ નોંધાવવા માટે જવાની જરૂર નથી. ઘરનો જે મુખ્ય પુરુષ હોય એણે જ જવાનું, સ્ત્રીઓ અને બાળકોએ જવાની જરૂર નથી. એટલે પ્રભુ ઈસુના જન્મ માટે આંશિક રીતે આ વ્યક્તિ જવાબદાર હતો. યોસેફ નાઝરેથથી બેથલેહેમ જાય એના માટે જવાબદાર હતો, પણ મરિયમ માટે નહીં. એણે એવું જાહેર કર્યું નથી કે સ્ત્રીઓને જવાની જરૂર છે. તો ત્રીજો એક કોણ વ્યક્તિ હતો કે જેના દ્વારા એ નક્કી થયું કે મરિયમ પણ બેથલેહેમ જાય? ધ કાર્પેન્ટર ઓફ નાઝરેથ.
પહેલું મેં તમને કીધું, પહેલો કયો વ્યક્તિ? એમ્પેરર. બીજો વ્યક્તિ ગવર્નર. ત્રીજો વ્યક્તિ ધ કાર્પેન્ટર ઓફ નાઝરેથ. નાઝરેથનો સુથાર યોસેફ. યોસેફ વિશે સાંભળ્યું છે ને બધાએ? બાઇબલમાં બે યોસેફ છે જેમને સ્વપ્ન બહુ આવતા હતા. એક જૂના કરારમાં છે અને એક નવા કરારમાં છે. પણ બહુ જ અદ્ભુત માણસ છે, બહુ જ વન્ડરફુલ પર્સન છે કે એની જે મંગેતર છે એ મેરેજ પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. એને ખબર પડી ગઈ, છતાં એણે શું કીધું? હું એનું જાહેર રીતે અપમાન નહીં કરું, હું એને ધીમે મૂકી દઈશ, મતલબ એને ડિવોર્સ આપી દઈશ, પણ હું એનું અપમાન નહીં કરું. અને એ જ વ્યક્તિને જ્યારે રાત્રે સ્વપ્નમાં દૂત આવીને એવું કહે છે કે એને તો જે ગર્ભ રહ્યો છે પવિત્ર આત્માથી છે, તું એને તેડી લાવ. આપણી જોડે આવું બને તો આપણે જઈએ તેડવા પત્નીના? સ્વપ્ન એક જ સ્વપ્ન આવ્યું ને એને માની લીધું, એક્સેપ્ટ કરી લીધું. હું આશા રાખું છું કે સ્વર્ગમાં આપણે યોસેફને મળીશું. કેટલો અદ્ભુત માણસ છે. પણ એ યોસેફે એવું નક્કી કર્યું કે હું મારી પત્નીને મારી જોડે લઈ જઈશ. હવે મરિયમ પ્રેગ્નન્ટ હતી, બરાબર? એ પ્રેગ્નન્ટ હતા, એમનો અંતિમ સમય ચાલી રહ્યો, મતલબ કે પ્રસૂતિનો સમય નજીક હતો. અને નાઝરેથથી બેથલેહેમ 80 માઇલ દૂર હતું. અને એવા સમયે પોતાની પત્નીને ગધેડા પર બેસાડીને લઈ જવાની કોણ હિંમત કરે? આપણે કરીએ? ડિલિવરીના ટાઈમે પત્નીને આવી ભયાનક મુસાફરીમાંથી આપણે લઈ જઈએ તો કેમ મરિયમને કેમ એ લઈ ગયા? કેમ મરિયમને જવું પડ્યું? કોઈને ખબર છે કેમ મરિયમ શું કરવા ગયા? જરૂર નહોતી. ગવર્નરે એવું કીધેલું કે ઘરનો મુખ્ય પુરુષ હોય એ જ જાય, બધા આવવાની જરૂર નથી, પત્નીએ બાળકોએ આવવાની જરૂર નથી. તોય મરિયમ કેમ ગયા? કેમ? ભલાઓ, મરિયમને બહિષ્કૃત કરવામાં આવેલા હતા સમાજમાં. મેરેજ પહેલા કોઈ છોકરી ગર્ભવતી થઈ જાય શું એની સમાજ એને શું કરે? એને એ જે સમય હતો એ પુરુષ પ્રધાન સમાજ હતો, ચુસ્ત રીત રિવાજો વાળા, કલ્ચર વાળા લોકો હતા ને એમણે મરિયમને જાણે કે બહિષ્કૃત કરેલી. યોસેફને ખબર હતી કે આ પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી છે, બધા લોકોને નહીં. અને એટલે યોસેફને ખબર હતી કે જો મારી પત્નીને મૂકીને જઈશ ને તો ડિલિવરીના સમયે એકલી હશે. અને એટલે મરિયમ જો કદાચ ઘરે રહ્યા હોત તો એમના કોઈ સગાવાલા એમને હેલ્પ કરવા જાત નહીં. અને એટલે એમણે જવું પડ્યું. તો આ ત્રીજો વ્યક્તિ યોસેફ કે જે પણ પ્રભુ ઈસુનો જન્મ ક્યાં થાય, કેવી રીતે થાય, કયા સંજોગોમાં થાય એના માટે જવાબદાર વ્યક્તિ છે. ચોથી વ્યક્તિ આવે છે ધર્મશાળાનો સંચાલક. આ ધર્મશાળાનો જે સંચાલક છે ને, ઇનકીપર જેને કહેવાય ઇંગ્લિશમાં, એના પર આપણે બહુ ગુસ્સે થઈએ છીએ. કેમ? તો કે પ્રભુ ઈસુને રૂમ જ ના આપી, મરિયમને અને યોસેફને રૂમ જ ના આપી, જગ્યા જ ના આપી. વાલો, એમની જગ્યાએ તમે હોત તો શું કરે? એ વ્યક્તિની જગ્યાએ તમે હોત તો શું કરે? કોઈ હોટલ હોય, બરાબર, હોટલ આખી ફૂલ થઈ ગઈ, બધા માણસો આવીને અંદર પેક થઈ ગઈ, પછી આપણે જઈએ ને એવું કહે ભાઈ મને રૂમ આપ, તો હોટલ વાળો આપે? તમારા લીધે બીજા કોઈને બહાર કઢાવે ખરો? ના કઢાવે. તો એ એની જગ્યાએ બરાબર હતો, એનો કશોય વાંક નથી, છતાંય આપણે એને ખોટી રીતે આપણે જોઈએ છીએ કે એના પર દોષ મૂકીએ છીએ કે અમારા પ્રભુને કોઈ જગ્યાએ રૂમ ના મળી, મરિયમને અને જોસેફને રૂમ ના મળી. બોલો, એકચ્યુઅલમાં જો જોવા જઈએ ને તો એ ઇનકીપર આમ જો જોઈએ તો કદાચ એણે જ યોસેફને અને મરિયમને એવું સૂચવ્યું હશે કે તમે આ જે આંગણું છે ને ત્યાં આગળ તમે રહો. હવે એના માટે આ બાબત સમજવા માટે તમને એક પિક્ચર બતાવવા માંગુ છું. ખબર નહીં પાછળ વાળાને કેટલું ક્લીન દેખાતું હશે. આ જે પિક્ચર છે ને એ સમયમાં જે ધર્મશાળાઓ હતી ને એનું છે. શું છે? આજુબાજુ બધા રૂમ આવેલા છે, બરાબર, અને વચ્ચે એક આંગણું હોય, ખાલી આંગણું,
અને ત્યાં પાણીની વ્યવસ્થા હોય અને જે મુસાફરો ધર્મશાળામાં રોકાયા હોય એમના જે પ્રાણીઓ હોય, મતલબ સાથે જે ઊંટ કે બકરા કે ઘેટા મતલબ ગધેડા જે લઈને સાથે આયા હોય એમને ત્યાં આગળ બાંધવામાં આવતા એ વચ્ચેની જગ્યાએ, અને ત્યાં એમને પાણી અને ખાવાનું ઘાસચારો નાખવામાં આવતું. એટલે રૂમોની અંદર માણસો રહે, વચ્ચેની જગ્યાએ કોણ? બધા એનિમલ્સ. અને પ્રભુ ઈસુનો એ ત્યાં એ વચ્ચેની જગ્યાએ જન્મ થયેલો. એ જે બધા પ્રાણીઓ જે બાંધવામાં આવતા હતા, જે એમને પાણી નાખવામાં આવતું ને જમવાનું પ્રાણીઓને આપવામાં આવતું, એ જગ્યાએ પ્રભુ ઈસુનો જન્મ થયેલો. અને આ ઇનકીપર જે છે ને એણે જ કદાચ સૂચવ્યું હશે મેરીને અને યોસેફને કે તમે અહીંયા આ વચ્ચેની જગ્યાએ તંબુ નાખીને રોકાઈ જાઓ, રૂમ તો એક પણ ખાલી નથી. એટલે 4 વ્યક્તિઓ આપણે જાણ્યા: એમ્પરર, ગવર્નર, કાર્પેન્ટર, ઇનકીપર અને 5મી વ્યક્તિ ધ મધર, પ્રભુ ઈસુના માતા મરિયમ. એક કલમ વાંચવા માંગુ છું, 2જો અધ્યાય અને એની 7મી કલમ હું વાંચું છું. અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો, તેણે તેને લુગડામાં લપેટીને ગભાળમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગ્યા નહોતી. લુગડામાં લપેટીને ગભાળમાં સુવાડ્યો. ઇંગ્લિશમાં એને એવું લખ્યું છે સ્વેડલિંગ ક્લોથ, પણ એ થોડી પેલું હમ્બલ લેંગ્વેજમાં લખેલું છે. સાદી ભાષામાં તમને કહું ને તો બારોત્યું. શું કહેવાય? નાનું બાળક જન્મે તેને શું પહેરવામાં આવે? સાચી વાત ને? બારોત્યું જ કહે ને, કે બીજું કશું? એ કોણે તૈયાર કરેલું? મરિયમે. અને મરિયમે એને કપડામાં લપેટી અને ગભાળમાં સુવાડ્યો. એ વાક્યની પાછળ એક બાબત છુપાયેલી છે જે આપણે મિસ કરી જઈએ છીએ. શું ખબર છે? કે મરિયમે જ પ્રભુ ઈસુને નવડાયા હશે, મરિયમે જ પ્રભુ ઈસુને લુગડામાં લપેટ્યા, અને મરિયમે જ પ્રભુ ઈસુને એ ગભાળમાં મૂક્યા. વાલાઓ, મરિયમની પાસે બીજી કોઈ સ્ત્રી ત્યાં નહોતી. વાલાઓ, જનરલી બાળક જન્મે, બરાબર, તો આવું લુગડામાં લપેટીને કેવું કામ કોણ કરતું હોય? શું જ્યારે ડિલિવરી આવી બેન કરતી હોય? ના, કોઈ સગુ તમારું નજીકનું હોય એ કરતું હોય, અથવા હોસ્પિટલમાં નર્સ કરતી હોય. જેને પ્રસૂતિ થઈ હોય વ્યક્તિ ના કરે. આ બાબત શું સૂચવે છે? મરિયમ એકલા હતા, કોઈ સ્ત્રી એમને હેલ્પ કરવા માટે ત્યાં હતું નહીં. ધર્મશાળાની અંદર બહુ બધા લોકો આયેલા, પણ બધા કોણ હતા? ઘરના મુખ્ય પુરુષો. કોઈ સ્ત્રી ત્યાં હાજર હતી નહીં. હું તમારી આગળ પિક્ચર રજૂ કરવા માંગુ છું. પ્રભુ ઈસુ જ્યારે જન્મ્યા ત્યારે રિયલ પરિસ્થિતિ શું હતી ને એ તમને રિયલાઇઝ થાય, એટલે બધું હું તમને આ કહી રહ્યો છું કે મધર મેરીએ પોતે એ બધું કર્યું. મતલબ આપણે છે ને કેથલિક લોકોએ મધર મેરી વિશે બહુ વધારે પડતું કીધું. એ જે બાઇબલમાં એમના વિશે નથી લખ્યું એ પણ એ લોકો કહે છે. પણ આપણે લોકોએ શું કર્યું ખબર? એના રિસ્પોન્સમાં આપણે મરિયમ વિશે બોલવાનું જ બંધ કરી દીધું. તમે કોઈ દિવસ મરિયમ વિશે સંદેશો સાંભળ્યો કોઈ દિવસ? તમને પીતર વિશે સંદેશો સાંભળવા મળશે, પાઉલ વિશે સંદેશો સાંભળવા મળશે, યોહાન વિશે સંદેશો સાંભળવા મળશે. મરિયમ વિશે તમને ક્યારે સંદેશો સાંભળવા નહીં મળે. આપણે ચૂપ થઈ ગયા. કેથલિક લોકો વધારે પડતું બોલ્યા, આપણે બિલકુલ ચૂપ થઈ ગયા. પણ શી વોઝ અ વન્ડરફુલ વુમન. અને ધન્ય છે એ સ્ત્રીને, ધન્ય છે એ સ્ત્રીને. સારું, હવે આપણે આગળ જઈએ મેસેજમાં. ધ અનાઉન્સમેન્ટ ઓફ હિઝ બર્થ. પ્રભુ ઈસુના જન્મની જાહેરાત. બાળક જન્મે એટલે જાહેરાત તો કરવી પડે ને. કરીએ છે કે નહીં કરતા? અત્યારે તો સોશિયલ મીડિયા બહુ જ પાવરફુલ છે. કઈ બી થાય તો તરત જ વોટ્સઅપમાં અને ફેસબુકમાં અને બધે આવી જાય, બરાબર?
તો જાહેરાત તો થવી જ જોઈએ ને. આ તો રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ જન્મ્યો છે. અને ત્યાં આગળ એક આપણને એક પિતા દેખાય છે કે જેમને ગર્વ છે કે મારા દીકરાએ જન્મ લીધો છે. એને પિતા એ યુસેફ નહીં, દેવબાપ છે. એમને ગર્વ હતો મારા દીકરાએ જન્મ લીધો. કેમ ગર્વ થયો? કારણ કે પ્રભુ ઈસુએ જન્મ લેવાનું પસંદ કર્યું. પ્રભુ ઈસુએ જન્મ લેવાનું પસંદ કર્યું. આપણે બધાએ જન્મ લેવાનું પસંદ કર્યું. પ્રભુની ઈચ્છાથી આપણે જન્મ્યા છે. પ્રભુની ઈચ્છા હતી એટલે આપણે જન્મ્યા છે. પ્રભુ ઈસુએ પોતે નક્કી કર્યું હતું કે હું જન્મ લઈશ. હું ક્યાં જન્મ લઈશ, કેવી રીતે જન્મ લઈશ, ક્યાં જન્મ લઈશ, એ પ્રભુ ઈસુએ પોતે નક્કી કરેલું. આ બાબત થોડી એકલા જ્યારે બેઠા હોય ત્યારે શાંતિથી વિચારજો કે એમણે પોતે આ જે બધા આપણે સંજોગો જોયા ને કે જેમાં એમનો જન્મ થયો, પ્રભુ ઈસુએ પોતે નક્કી કરેલું. કારણ કે આ બધી જે ઘટનાઓ બની એની પાછળ કોનો હાથ હતો? દેવનો અને ઈસુનો. એમણે પોતે જ એવા સંજોગો ઊભા કર્યા કે એ જગ્યાએ જન્મ લેવા માંગતા હતા. તો જાહેરાત તો થવી જ જોઈએ. પહેલી વાર જ્યારે જાહેરાત થઈ ત્યારે દેવે ગાબ્રિયલ દૂતને મોકલેલા મરિયમની પાસે. અહીંયા કોઈ દૂતનું નામ લખ્યું નથી, પણ પ્રભુએ કહ્યું જા દૂત, મારો છોકરો જન્મ્યો છે, તું જાહેરાત કર. અને કેવી જાહેરાત કે દૂતે જઈ અને ભરવાડોને શું કીધું? ગુડ ન્યૂઝ, વધામણીના સમાચાર. આજ તમારે સારું કોણ જન્મ્યું છે? તારણહાર. ફક્ત એક બાળક નહીં, ત્યાં જે ટાઇટલો વાપરવામાં આવ્યા છે ને એ બહુ ધ્યાનથી વાંચવા જેવા છે. તારણહાર, ખ્રિસ્ત, પ્રભુ, ફક્ત એકલું ઈસુ નહીં. અને આ જે ટાઇટલો છે ને એને જ્યાં સુધી આપણે સમજીશું નહીં ને ત્યાં સુધી ક્રિસમસ એ આપણા માટે ગુડ ન્યૂઝ છે આપણને સમજાશે નહીં. તારણહારનો શું મીનિંગ છે એ જો નહીં સમજીએ, ખ્રિસ્તનો શું મીનિંગ છે, પ્રભુનો શું મીનિંગ છે એ જો આપણે નહીં જાણીએ ને તો ક્રિસમસ ખાલી આપણે ખાઈ પીને આનંદ જ કરી લઈશું. એથી વિશેષ કશું નહીં. બોલો, અહીંયા જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી એ કયા લોકોની આગળ કરવામાં આવી એ પણ બહુ અગત્યનું છે. પ્રભુ કશું એમને કરતા નથી. કોની આગળ અનાઉન્સમેન્ટ કરવામાં આવી? ભરવાડો, ઘેટાપાડ, ભરવાડો. કેમ એમની આગળ જ જાહેરાત કરવામાં આવી? કેમ રાજા જે મહેલમાં હતો કે બહુ બધા રિલીજિયસ લીડરો હતા કે જે લોકો મસીહાની રાહ જોઈ રહેલા વર્ષોથી, એમની આગળ જાહેરાત ના થઈ. કોની આગળ થઈ? ભરવાડોની આગળ, ઘેટાપાડોની આગળ. કેમ? મેં આગળ જેમ કીધું એમ કે પ્રભુ એમને કારણ વગર કશું કરતા નથી. તો વાલો, પહેલા તો ઘેટા જે પાડકો હતા ને એમનું સમાજમાં શું સ્થાન હતું ને એ તમને જણાવવા. એ સમયમાં ઘેટા પાડકોને બહુ જ તુચ્છ ગણવામાં આવતા હતા. સમાજમાં એમનું કોઈ જ સ્થાન નહોતું. એમના પોતાના કોઈ ઘરો હતા નહીં. એ લોકો છે ને ખુલ્લામાં જે ખેતરો હોય કે પહાડો હોય એમાં એ લોકો પોતાના જ કપડા ઓઢીને સૂઈ જાય. પોતાના કોઈ મકાન એમના હતા નહીં. સમાજમાં કોઈ સ્થાન હતું નહીં. ઇવન એ લોકો બહુ બધા ગુનાઓમાં સંડોવાયેલા હતા. નાના ક્રાઇમ કરતા ને એટલે કોર્ટમાં જ્યારે સાક્ષી આપવાની આવે ને તો ભરવાડની કોઈ સાક્ષી એક્સેપ્ટ કરવામાં આવે નહીં. કોઈ એમની વાતને માને નહીં. અહીંયા ક્રિસમસ થોડી સ્પોઇલ થતી એવી લાગે નહીં કે આટલી સરસ વાર્તામાં બધા ભરવાડો આવા દુષ્ટ કઈથી આવી ગયા, આવા લોકો કઈથી આવી ગયા? પણ એ રિયાલિટી છે. અને પ્રભુએ દૂતને એમની જોડે જ મોકલ્યો. પ્રભુ જાણે એ કહેવા માંગતા હતા કે આ સુવાર્તાની જરૂર આવા જ લોકોને છે. ભલો, પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ને ત્યારે કોની જોડે ફરતા હતા? દાણીની જોડે ને પાપીઓની જોડે. અને લોકો એવું કહેતા હતા કે જો આ દાણીઓ અને પાપીઓનો મિત્ર, એવું ટાઇટલ મળેલું પ્રભુ ઈસુને. કેવું? દાણીઓ અને પાપીનો મિત્ર. પણ ઈસુએ શું કીધેલું ખબર?
જે માદા છે ને એમને વૈદ્યની જરૂર છે, જે સાજા છે એમને જરૂર છે નહીં. અને એટલે આ એક રીઝન હોઈ શકે કે એમની જોડે પહેલી સુવાર્તા એમની જોડે ગઈ. બીજું એક રીઝન આ પણ કદાચ હોઈ શકે આ લોકો ઘર વગરના હતા, એટલે એ બધા લોકો એવા હતા કે જે ચાહતે તોય પ્રભુ ઈસુને ગભાણમાંથી ઉઠાઈને પોતાના ઘરે ના લઈ જઈ શક્યા હોય. મને આવો વિચાર આવ્યો કે બધા ઘર વગરના હતા, ખેતરોમાં પડી રહેતા હતા. એ કદાચ ઈચ્છતા ને કે આ તો જગતનો તારણહાર છે, પણ ઘર જ નથી, શું લઈ જઈએ અહીંયાથી. ત્રીજી એક બાબત એ પણ કારણ હોઈ શકે. ઇઝરાયલનો જે મહાન રાજા કયો કહેવાય? ઇઝરાયલનો સૌથી મહાન, કે જે આજે ઇઝરાયલી લોકો એને યાદ કરે છે, દેવી દાઉદ રાજા. અને એ દાઉદ રાજા એની જુવાનીમાં શું હતો? બરવાડ, ઘેટા બાળક. અને આ જ જગ્યાએ જ્યાં ઘેટા બાળકો પેલા ઘેટાને લઈને બેઠા હતા એ જગ્યાએ રાત્રે સૂઈ રહેતો હતો ખેતરોમાં, અને આકાશ તરફ ઊંચે જોઈને પ્રભુની સ્તુતિ કરતો કે આકાશો તો યહોવાના છે, અંતરિક્ષ એના હાથનું કામ દર્શાવે છે. કે જ્યાં ઇઝરાયલનો ગ્રેટ કિંગ જન્મેલો એવી જગ્યાએ પ્રભુ સુવાર્તા મોકલે છે. અથવા એક ચોથું એક રીઝન, બેથલેહેમ યરુશાલેમથી 6 માઇલ દૂર હતું. કેટલું? 6 માઇલ. અને યરુશાલેમના મંદિરની અંદર સવાર સાંજ અર્પણ ચડાવવામાં આવતા હતા, બલિદાન ચડાવવામાં આવતા હતા, પાસ્કા પર્વના બલિદાન ચડાવવામાં આવતા હતા, ચંદ્ર દર્શનના બલિદાન ચડાવવામાં. એના માટે શાની જરૂર પડે? હલવાનની. શાની? બેથલેહેમમાં જે ઘેટા ઉછેરવામાં આવતા હતા ને એ ઊન માટે અથવા મીટ માટે ઉછેરવામાં આવતા નહોતા. એ બધા હલવાન ક્યાં જતા હતા? યરુશાલેમના મંદિરમાં, કે જ્યાં લોકોના પાપોને માટે એમને બલિદાન તરીકે, અર્પણ તરીકે ચડાવવામાં આવતા હતા. અને પ્રભુ જાણે કે એવું કહેવા માંગતા હતા એ ભરવાડોને કે તમે તો આ જે ઘેટાઓને ઉછેરી રહ્યા છો કે જેઓ મંદિરમાં અર્પણ તરીકે ચડાવાય છે, પણ મારો એક દીકરો જન્મ્યો છે ગભાણમાં સૂતેલો, એક દિવસ એવો આવશે કે જ્યારે એ આખા જગતને માટે એનું બલિદાન આપવામાં આવશે. એ ક્રિસમસની સ્ટોરીથી આગળ વધી જાણે કે પ્રભુ ઈસ્ટર બાજુ ને ગુડ ફ્રાઈડે બાજુ આપણને ઈશારો કરી રહ્યા છે. એના લીધે એ ભરવાડોને સુવાર્તા આપવામાં આવી. અથવા પાંચમી બાબત, એ જે અનાઉન્સમેન્ટ હતી ને એ સ્વર્ગ અને પૃથ્વીને કનેક્ટ કરનારી હતી. બંનેની વચ્ચે જાણે કે પુલ બની રહી. અનાઉન્સમેન્ટ સ્વર્ગમાંથી થઈ, પણ ઠીક પૃથ્વી પર સૌથી નીચી પંક્તિના માણસોને માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવી. મતલબ કે સ્વર્ગ અને પૃથ્વીને જાણે કે બ્રિજ રૂપે જોડી રહ્યું. અને આગળ જતા પ્રભુ ઈસુ એ જ રીતે સિમ્બોલિક, એ જ રીતે પૃથ્વીને આકાશને જાણે એક કરવાના હતા. અને જે લોકો આજે પૃથ્વી પર જે અધમ અવસ્થામાં જે લોકો પડેલા છે, જે લોકો પાપમાં પડેલા છે, એમને દેવના ગૌરવમાં લઈને આવે. બરાબર? સારું, આગળ વધીએ. અને છેલ્લો પોઈન્ટ છે કે અકનોલેજમેન્ટ ઓફ હિઝ બર્થ. એમનો જે જન્મ થયો એનો લોકોએ કઈ રીતે સ્વીકાર કર્યો, એક્સેપ્ટ કઈ રીતે કર્યો લોકોએ. અને આગળની જે કલમો છે એમાં 3 પ્રકારની પ્રતિક્રિયા દર્શાવવામાં આવી છે. કેટલી? એવા 3 ગ્રુપના લોકો છે કે જેમણે અલગ અલગ પ્રતિભાવ આપ્યો ક્રિસમસ પ્રત્યે, ક્રિસમસ સ્ટોરી પ્રત્યે. અને અહીંયા જેટલા લોકો બેઠેલા છે એમાંથી પણ પહેલી તારીખ આવતા સુધીમાં આ 3 ગ્રુપમાં તમે વેચાઈ જશો. 3 માંથી એક ગ્રુપમાં તમે હશો. સૌથી પહેલું ગ્રુપ હું વાંચવા માંગુ છું. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. વાલાઓ, દૂતે ઘેટા પાળકોને શું કીધું? જાઓ, જઈને બધાના સમાચાર કહો.
પહેલા બાળકને શોધો, જુઓ, અને પછી આ સમાચાર બીજા લોકોને જણાવો. અને ઘેટા બાળકો બધા જ ભાગ્યા હશે. દૂતે કીધું એટલે બધા દોડ્યા હશે કે આપણે ચલો પ્રભુ ઈસુને શોધી કાઢીએ. અને અલગ અલગ જગ્યાએ ગયા હશે ને આખરે પ્રભુ ઈસુ જ્યાં હશે ત્યાં પહોંચ્યા હશે. અને એમણે લોકોને બધાને ત્યાં જેટલા લોકો હતા એ બધાને પ્રભુ ઈસુ વિશેની વાત પણ કીધી કે દૂતે તો અમને પ્રભુ ઈસુ વિશે આવું કીધું. ક્રિસમસની સ્ટોરી એમની આગળ શેર કરી. તો લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરત થયા. They filled with wonder. હવે ગ્રીક ભાષામાં, એકચ્યુઅલ ગ્રીક ભાષામાં જેમાં આ નવો કરાર લખાયેલો છે એમાં જે ક્રિયાપદ વપરાયું છે કે they were filled with wonder, એ વન ટાઈમ માટે લખેલું છે. તેઓ એક જ વાર અચરત થયા. કેટલી વાર? એક જ વાર, પછી નહીં. પવિત્ર આત્મા એકવાર તમને મળે, એકવાર ભરપૂર તમે થાઓ પવિત્ર આત્માથી, પછી મૂકી દેવાનું. શું કરવાનું છે? પવિત્ર આત્માથી ભરાતું રહેવાનું છે ને, કે સ્ટોપ કરી દેવાનું છે એકવાર ભરાયા પછી? આ લોકોએ પ્રભુ ઈસુનો જે મેસેજ સાંભળ્યો, અચરત તો થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા, પણ પછી ભૂલી ગયા. 9 day wonder. શું કહેવાય ને ઇંગ્લિશમાં? a 9 day wonder. અને આજે એવું થાય છે. બહુ બધા લોકો ક્રિસમસ આવે ને ત્યારે પ્રભુ ઈસુ વિશે બહુ વાતો કરે. આજે જોજો, બહુ વાતો થશે પ્રભુ ઈસુની, એ બહુ ગીતોય ગવાશે, પણ નવું વર્ષ આવશે ને ત્યાં સુધી બધું ભૂલાઈ જશે. આ બહુ મોટું ગ્રુપ છે, યાદ રાખો. ત્યારે બહુ મોટું ગ્રુપ હતું અને આજના સમયમાં આ ગ્રુપની અંદર બહુ બધા લોકો આવે છે. ક્રિસમસ આવે ત્યારે પ્રભુ ઈસુ યાદ આવે, પછી ભૂલી જવાનું. બીજું ગ્રુપ જોઈએ. પહેલું જે ગ્રુપ છે એ કેવું ગ્રુપ છે? those who have a passing interest. those who have a passing interest મતલબ કે થોડોક જ રસ છે પ્રભુ ઈસુની વાતમાં, બહુ નહીં, થોડો ટાઈમ જ ટકે. સેકન્ડ જે ગ્રુપ છે are those who have a pondering interest. વાંચીએ કલમ. યસ. પણ મરિયમે સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. આ કયા લોકો છે? ક્રિસમસની સ્ટોરી સાંભળ્યા પછી એ વિશે વિચાર કર્યા કરે છે. મરિયમ આ બધી વાતો મનમાં રાખીને એના વિશે વિચાર કર્યા કરતી. ચોક્કસ એણે બધી વાતો મને મનમાં રાખી, કોઈને કીધી નહીં. આખરે કોને કીધી? લુક ડોક્ટરને. અને એટલે આપણને આ બધી વાતો ખબર પડી છે. મરિયમે લુકને કીધું ને લુકે આપણને જણાવ્યું છે. પણ એ બધી વાતો મરિયમે એના મનમાં રાખેલી, એના વિશે વિચાર કર્યા કરતી હતી. મારો આજે પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર કે થોડાક તો એવા લોકો હશે કે જે પ્રભુની વાત સાંભળશે, ત્યાંથી સ્ટોપ નહીં થઈ જાય, ઘેર જઈને એના વિશે વિચાર કરશે. ક્રિસમસ શું છે? પ્રભુનો આત્મા જાણે કે એમની જોડે વ્યવહાર કરશે. એ લોકો પ્રભુના આત્માથી દોરાશે અને આ બાબતો વિશે જાણે વિચાર કરશે. અને એક સમય આવશે જ્યારે વ્યક્તિઓ ફળ લઈને આવશે. આ બીજું ગ્રુપ છે. અને ત્રીજું ગ્રુપ, those who have a praising interest. એવા લોકો કે જે લોકો દેવની સ્તુતિ કરનારા છે. વાંચીએ. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. પાછા કઈ ગયા? બેક ટુ વર્ક, બેક ટુ ઓફિસ, બેક ટુ શોપ, બેક ટુ હોમ. પણ કઈ રીતે? સ્તુતિ કરતા કરતા. ક્રિસમસના બીજા દિવસે ઘણા લોકો નોકરી પર જાય અને પછી કે બહુ માથું દુખે છે. કેમ? રાત્રે થોડું વધારે લઈ લીધું. એવા લોકો છે. પણ અહીંયા કેવા લોકો વિશે વાત કરવાની છે? જે લોકો ઘરે જઈને પણ પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુ તારો આભાર કે આ પ્રભુને તમે આ દુનિયામાં મારા માટે મોકલ્યા, અમારા જેવા પાપી માણસો માટે તમે પ્રભુ ઈસુને મોકલ્યા. આ ગંદા જગતની અંદર તમે અમને મોકલ્યા જેથી કરીને આખું જગત શુદ્ધ થાય.
અને પ્રભુની સ્તુતિ કરી. બોલો છેલ્લે એક વાત કઈ પૂરું કરીશ. પ્રભુ ઈસુ જ્યારે પહેલી વાર આવ્યા ને બહુ શાંત રીતે આવ્યા અને પ્રભુ કોઈની જોડે જબરદસ્તી કરતા નથી. જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે અમુક લોકોને થોડી વાર આશ્ચર્ય થયું, થોડી વાર સારું લાગ્યું, પણ પછી પાછા જ્યારે એમના કામે વળ્યા ને ત્યારે પ્રભુને ભૂલી ગયા. અને આજે એવું થાય છે. બહુ બધી જગ્યાએ પ્રભુની વાત શેર કરવામાં આવે છે, સુવાર્તા આપવામાં આવે છે, ક્રિસમસ સ્ટોરી કહેવામાં આવે છે. થોડી વાર લોકોના હૃદયમાં કંઈક થાય છે પણ પછી બધું ભૂલી જાય છે. પણ દેવ કોઈની જોડે જબરજસ્તી કરતા નથી. પણ હું તમને એ વાત જણાવવા માંગુ છું કે જ્યારે બીજી વાર આવશે ને ત્યારે મહિમામાં, ત્યારે શાંતિથી નહીં આવે. જ્યારે એ બીજી વાર આવશે ને ત્યારે દેવના મહિમામાં દૂતોની સાથે આવશે. એ જ્યારે બીજી વાર આવશે ત્યારે જે ધર્મશાળાનો જે સંચાલક હતો એને કેવું ફીલ થશે? એ જ્યારે બીજી વાર આવશે, બેથલેહેમના જે લોકો હતા એ જ્યારે એમની આગળ ઊભા રહેશે ત્યારે એમને શું ફીલ થશે? અરે અમને જો ખબર હોત ને તો અમે ગાદલાઓ ને રેશમના ગાલીચા ને બધું પાથરી દે. અને વાલાઓ, આપણા બધા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ કે જ્યારે પ્રભુ ઈસુ જ્યારે બીજી વાર પાછા આવશે અને જ્યારે આપણે એમની આગળ ઊભા રહીશું ત્યારે આપણે શું વિચાર કરતા રહીશું? શું ક્રિસમસની જે સ્ટોરી છે એનો સાચો અર્થ આપણે સમજ્યા છે? અને જો સમજ્યા છે તો એ રીતે આપણે પ્રભુને રિસ્પોન્સ આપ્યો છે? જેમ આ ભરવાડોએ પાછા એમના કામે તો વળગ્યા પણ સ્તુતિ કરવાનું મૂકી નાખી, પ્રભુની સ્તુતિ કરતા પાછા ગયા. અથવા એવા લોકો છે કે જે લોકો ક્રિસમસના દિવસે મેસેજ સાંભળે ને નવા વર્ષ આવતા સુધી એ મેસેજ ભૂલાઈ. પ્રભુ આપણને આ વાતો સમજવાને સહાયને મદદ કરે.